આ બેઠકમાં કલેક્ટરે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો હતો। વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન, સ્વચ્છતાને લગતી વિવિધ બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ ઉર્જા અને પાણીનો બચાવ, કચરાનું વ્યવસ્થાપન, સ્વસ્થ પર્યાવરણનો વિકાસ જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા અધિકારીઓને જણાવ્યું હતું। આ બેઠકમાં ખાસ કરીને વૃક્ષારોપણ અને જનભાગીદારી પર ભાર મૂક્યો હતો। વૃક્ષારોપણ અને જનભાગીદારી પર ભાર મૂકતા આ અભિયાનમાં ગ્રામ પંચાયતોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા કલેક્ટરે જણાવ્યું હતું। શહેર અને ગામડાઓમાં પર્યાવરણીય જાગૃતિ વધારવા માટે કિચન ગાર્ડનને પ્રોત્સાહન આપવા માટે સૂચના આપવામાં આવી હતી। આ પહેલથી લોકો પોતાના જ ઘરોમાં નાના પાયે શાકભાજી ઉગાડવા પ્રેરાશે, જેનાથી પર્યાવરણ અને સ્વાસ્થ્ય બંનેને લાભ થશે। આ અભિયાનનો હેતુ પર્યાવરણીય જાગૃતિને વેગ આપવાનો છે। આ બેઠક ક્લાઇમેટ ચેન્જ સામે લડવા અને નાગરિકોને પર્યાવરણલક્ષી જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક મહત્વપૂર્ણ કામગીરી બની રહેશે।